વાહ આવી રીતે નર્મદાજીની સ્તુતિ કરે છે ત્રણેય દેવીઓ રુદ્ર દેહા નર્મદા શિવ ભગતુ અમલ નીર તારુવા સદા રટે સદૈવ ઓમકારનું રટન કરો છો અને જે નર્મદામાં નિત્ય સ્નાન કરે છે એ શિવ સ્વરૂપ બની જાય છે નર્મદાજી એવું કહેવાય છે કે આ જગતની અંદર ઘણા તીર્થો છે ઘણા તીર્થો પવિત્ર નદીઓ છે ગંગાજી બહુ પવિત્ર છે યમુનાજી પણ નર્મદાજી એટલા પવિત્ર છે કે બધી નદીઓ પણ સ્ત્રીનું સ્વરૂપ લઈ માં નર્મદાજીમાં સ્નાન કરવા આવે છે બોલો નર્મદા માત કી જય બધી નદીઓ પણ નર્મદાજીમાં સ્નાન કરવા આવે છે કેમ કે એક વખત ગંગાજીએ શિવજીને પ્રશ્ન કર્યો કે હે સદાશિવ બધા મારી અંદર પાપ ધુએ છે મારું પાપ ક્યારે ધોવાય ત્યારે ભગવાને કહ્યું કે કોઈ નિશ્ચલ મુનિ બ્રાહ્મણ તપસ્વી કોઈ પતિવ્રતા નારી કોઈ નિષ્પાપ બાળક તમારી અંદર સ્નાન કરશે તો તમે પવિત્ર થશો અને તમારે જો તમારી પવિત્રતાને જાળવી રાખવી હોય તો વર્ષમાં એક વખત નર્મદામાં સ્નાન કરવા માટે જાઓ બોલો રેવા મૈયા કી જય આ રેવાજી પ્રાર્થના કરે છે અને નર્મદાજી પ્રગટ થાય છે નર્મદાજી કહે છે કે શું કામ છે દેવીઓ માતા અમારા પતિને અમે અભિમાનમાં ચૂર થઈ અને અનસુયાજીની પરીક્ષા કરવા માટે મોકલ્યા પણ હવે અમે પછતાઈએ છીએ તો અમારા પતિને પાછા કેવી રીતે માંગીએ ત્યારે અનસુયાજી એ તો ખૂબ જ ભગવાનના અનન્ય ભક્ત છે અને પતિવ્રતા છે જાઓ તમે ચિંતા ન કરશો મારા આશીર્વાદ છે કે તમારા પતિને તમને પાછા આપશે હું એમની પાસે જઈ નથી શકતી એમનું તેજ બહુ છે નર્મદાજી આપ્યા છે અને ત્રણેય દેવીઓ આશ્રમમાં પ્રવેશ કરે છે તો પોતાની સ્નુષા એટલે પુત્ર વધુને જોઈ અને અનસુયાજી સામે જઈ એમનું સ્વાગત કરે છે એમની પૂજા કરે છે આસન આપી બેસાડે છે દેવીઓ કહે છે કે માતા અમને અભિમાન હતું કે અમારાથી પતિવ્રતા મોટું આ જગતમાં કોઈ નથી પણ આપ સર્વશ્રેષ્ઠ સતી છો આપ સતી નથી મહાસતી છો કારણ આપ મહાદેવની અત્રિનું શિવ સ્વરૂપ છે આપ શક્તિ સ્વરૂપ છો તો આપ એટલે આપ મહાસતી છો સતી શબ્દ લાગે છે ઘણા સ્ત્રીઓની આગળ પણ તમારી આગળ તો મહાસતી શિવની આગળ દેવ શબ્દ લાગે પણ એક શિવ એવા છે જેની આગળ મહાદેવ શબ્દ લાગે છે તો આપ અમને અમારા પતિ પાછા આપો આ જગતનું કાર્ય બધું વિખડાઈ ગયું છે એમ તો જાઓ પારણામાં ઝૂલે છે જે જેના પતિ હોય ઓળખીને લઈ લો ત્રણેય દેવીઓ ઉભા થઈ પારણા પાસે જાય છે ભગવાને એવી લીલા કરી ત્રણેય એક સમાન થઈ ગયા એવી લીલા કરી ભગવાને ત્રણેય દેવો એક સમાન થઈ ગયા હવે ઉમાજી એમ વિચારે છે કે જો ભૂલથી હું બ્રહ્માજીને પકડી લઈશ તો મારું પાતિવ્રત્ય ખંડન થઈ જશે સાવિત્રી વિચારે છે કે હું જો ભૂલથી શિવને પકડી લઈશ તો મારું પાતિવ્રત્ય ખંડન થશે લક્ષ્મીજી વિચારે છે કે હું ભૂલથી બ્રહ્માજીને પકડી લઈશ તો મારા પાતિવ્રત્ય ખંડન થશે શું કરવાનું તો મહાસતી અનસુયાજી એમને થોડું ચાપકો આપે છે કેમ દેવી તમે તો પતિવ્રતા છો પતિને ઓળખીને લઈ લો ત્યારે ત્રણેય દેવીઓ આંખમાંથી અશ્રુ પાડીને માને કહે છે કે મા તમે શોધી આપો કારણ કે એ તો તમારા બાળક છે ને અને ત્યારે અનસુયાજી ત્રણેય દેવોને પ્રાર્થના કરે છે અને
વિધિ એટલે કે બ્રહ્માજી સાવિત્રીને આપે છે, હરિ લક્ષ્મીજીને આપે છે, હર ઉમાજીને આપે છે. બધા જ મૂળ રૂપમાં પ્રગટ થાય છે, પોતપોતાના વાહન ઉપર બિરાજમાન થાય છે. ભગવાન બ્રહ્માજી હંસ ઉપર બ્રહ્માની સાથે વિદ્યમાન છે, ભગવાન નારાયણ ગરુડ પર વિદ્યમાન છે અને ભગવાન શિવ નંદી મહારાજ પર વિદ્યમાન થયા. અને તે વખતે અનસુયાજી અને અત્રિ મુનિ ત્રણેય દેવોની સ્તુતિ કરે છે. આદવ બ્રહ્મા મધ્યે વિષ્ણુ રતે દેવ સદા શિવ મૂર્તિત્રય સ્વરૂપાય દત્તાત્રેય નમોસ્તુતે. ત્રણેય દેવો કહે છે કે માં તારે શું જોઈએ છે? ત્યારે માં કશું બોલતા નથી, ખાલી ભીની આંખોએ પારણા તરફ જુએ છે અને બસ પારણામાં હાથ ફેરવીને રડે છે કે હવે હું કોળીઓ હાથમાં લઈને કોની પાછળ દોડીશ, કોને હું સુવા માટે મનાવીશ? આ પારણું ખાલું જોઈ અને મારું હૃદય રોજ દ્રવિત થશે. આ પારણું ઝુલાવીશ જ્યારે હું, ત્યારે મને સ્મરણ થશે કે મારા પુત્ર ક્યાં ગયા. ત્યારે ભગવાન ત્રણેય દેવો એક સાથે બોલે છે કે માં અમે તમારે ત્યાં જન્મ લઈશું, માતા બનવાનું સૌભાગ્ય આપીશું. અને ખરેખર માં અનસુયાજી સહ્યાદ્રી પર્વત પર જાય છે, અત્રિ મુનિ તપ કરતા હોય છે અને માતા સ્નાન કરીને ભગવાનના દર્શન કરીને ઉભા થાય છે. અત્રિ મુનિ પોતાના નેત્ર ખોલે છે, એ નેત્રમાંથી 3 જ્યોતિ નીકળી અનસુયાજીના ગર્ભમાં જાય છે. અને તે દિવસ માગસર સુદ પૂર્ણિમાએ ભગવાનનો ગર્ભમાંથી પ્રાદુર્ભાવ થાય છે. અને આ જગતમાં બ્રહ્માજીનો અંશ ચંદ્ર ભગવાન, વિષ્ણુ ભગવાનનો અંશ દત્ત અને ભગવાન શિવનો અંશ તરીકે દુર્વાસાજી જન્મ લે છે. અને ત્રણેય દેવો જ્યારે એક સ્વરૂપ થાય છે ત્યારે અનસુયાજી અને અત્રિજી ભગવાનની પ્રાર્થના કરે છે. માલા કમંડલ સે કરની ચલાવા, ડમરુ ત્રિશૂળ વચલા કરવા વિરારે, ઊંચા દ્વિહસ્ત કમલ શુભ चंद्र भगवान की जय, बोलो दत्त भगवान की जय, बोलो शिव स्वरूप दुर्वासा भगवान की जय. नारदजी प्रश्न करे છે બ્રહ્માજીને કે હે બ્રહ્મદેવ, આગળ ભગવાનના નંદીશ્વર અવતારની કથા સાંભળવા ઈચ્છું છું. જો મારી પર કૃપા હોય તો પ્રભુ મને જે જણાવો કે નંદી મહારાજનો જન્મ કેવી રીતે થયો. ત્યારે ભગવાન કહે છે, નંદીશ્વર ઉવાચ તતઃ પ્રણમ્ય દેવેશં स्तुत्वा स्तुतिरभिरादरा शीलादो मुनिशार्दूल तस्माः सुकृतांजलिः. एक वखत શિલાદ નામના મુનિને પુત્રની ઈચ્છા થઈ અને તે શિલાદ ઋષિ શિવલોકમાં ગયા. ઇન્દ્રે અતિ પ્રેમથી શિલાદને કહ્યું કે હે નિર્દોષ મુનિ શ્રેષ્ઠ, હું તમારા પર પ્રસન્ન થયો છું
માટે તમે વરદાન માંગો. શિલાજી બોલ્યા, શિલાજી બોલ્યા કે મહેશ યદિ તુષ્ટોસી યદિ વા વરદશ્ચ મે. જો ભગવાન શિવ સંતુષ્ટ હોય ને વરદાન આપવા માંગતા હોય તો હું એક જ વરદાન માંગુ છું, મને અયોનિજ પુત્ર આપો. જે સ્ત્રીની યોનિથી નહીં કેવલ પ્રગટ થયા હોય. કારણ હે ભગવાન, જે સ્ત્રીની ઉદરમાંથી જન્મ લે છે એ મૃત્યુ પામે છે. જેનો જન્મ છે એનું મૃત્યુ છે. જેની શરૂઆત છે તેનો અંત છે. જેની ઉત્પત્તિ છે તેનો લય છે. માટે મને એવો પુત્ર આપો જેનો લય ન થાય. શિવ ઉવાચ. ભગવાન શિવ બોલ્યા, તવ પુત્ર ભવિષ્યામિ. તમારા તપથી હું પ્રસન્ન થયો છું અને તમને વરદાન આપું છું કે ભવિષ્યમાં તમને જે પુત્ર થશે, નંદી નામના ત્વયો નિજઃ, એમનું નંદી નામ થશે. પિતા ભવિષ્યસી મમ પિતુર્વૈ જગતાં મુને. વેદ શાસ્ત્રોમાં કહેલા એવા જે અયોનિજ પુત્ર છે તે તમને તમારે ત્યાં જન્મ લેશે. તેમનું નંદી નામ થશે. પિતા શિલાદે યજ્ઞ કરવાની શરૂઆત કરી. આંગણે યજ્ઞ માટેનો કુંડ બનાવ્યો. સરસ વેદીનું નિર્માણ કર્યું અને શંભુની આજ્ઞાથી તેમને યજ્ઞ કર્યો અને યજ્ઞના માધ્યમથી નંદી મહારાજ પ્રગટ થયા. બોલો નંદીશ્વર ભગવાન કી જય. યજ્ઞથી પ્રગટ થયા એટલે નંદી મહારાજ અયોનિજ છે અને અયોનિજ જે હોય તો મૃત્યુ ન હોય. પુષ્કરા વર્ત આદિ મેઘો વરસી રહ્યા. ખેચરો, કિન્નરો, સિદ્ધો, સાધ્યો ગીતો ગાવા લાગ્યા. ઋષિઓની ચોમાસ પુષ્પની વૃષ્ટિ થઈ. શિલાજ બોલ્યા, હે દેવેશ્વર, તમે મને આનંદિત કર્યો માટે તમે નંદી નામે પ્રખ્યાત થાઓ. આજથી તમારું નામ નંદી છે. નંદીશ્વર બોલ્યા, જેમ ખજાનો મેળવી નિર્ધન હરખાય તેમ મારા પિતા મને મેળવી હર્ષ પામ્યા. મિત્રાવરણ નામના બે મુનિઓ મને જોવા માટે તે શિલાજના આશ્રમમાં આવ્યા. તેમનું આયુષ્ય 1 વર્ષથી વધારે હતું નહીં. માટે મિત્રાવરણનું વાક્ય સાંભળી પિતા બોલ્યા કે તારું થોડા સમયમાં મૃત્યુ થવાનું છે. તે દુઃખથી હું અત્યંત દુઃખી થયો અને દુઃખને કારણે તારા મૃત્યુને દૂર કરવા માટે મેં ભગવાન શિવનું તપ કર્યું. ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું કે હે દેવેશ્વર, આ તો તમારા ધૈર્યની પરીક્ષા કરવા માટે કીધું હતું. મિત્રાવરુણ ઋષિએ મેં જ મોકલ્યા હતા એમને. બાકી તમારું મૃત્યુ તો અત્યારે છે જ નહીં. તમે તો મૃત્યુને જીતેલા છો. જે ભગવાન મહાદેવની સેવા કરે એને મૃત્યુથી ભય ન લાગે. મહાદેવના ભજનથી હું મૃત્યુને જીતીશ, એમાં સંશય નથી. શિલાજના પુત્ર તારા આ તપથી હું સંતુષ્ટ થયો. ભગવાન શિવે કહ્યું, હે બુદ્ધિમાન, તે ઉત્તમ તપ કર્યું. જે ઈચ્છા હોય તે માંગો. ત્યારે નંદીજીએ કહ્યું કે ભગવાન, મને તમારા પુત્ર તરીકે સ્વીકારો. અને ત્યારે ભગવાન સદાશિવ શંકરે મારા પર જળ છાડ્યું અને એ જળમાંથી ઉત્પન્ન 5 નદીઓ જટોદકા, ત્રિશોત્રા, વૃષધની, સ્વર્ણોદકા અને જંબુ નદી નામે વિખ્યાત થઈ. અને એ નદીઓમાં સ્નાન કરી મેં ભગવાન શિવના પાર્થેશ્વરનું નિર્માણ કર્યું અને ત્યાં ભગવાનની પૂજા કરી. એટલે તે જપેશ્વર નામથી વિખ્યાત થયું. બોલીએ જપેશ્વર ભગવાન કી. ત્યાં ભગવાનના ગણો આવ્યા
અને ભગવાન શિવે મારો ગણનાયક તરીકે અભિષેક કર્યો અને ભગવાન શિવે મને પોતાના વાહન તરીકે સ્વીકાર્યો. તે દિવસથી મારું નામ નંદીશ્વર વિખ્યાત થયું. આ નંદીશ્વર ભગવાનની કથા છે. જે મનુષ્ય આ સાંભળે છે તે અનેક પ્રકારના દુઃખમાંથી મુક્ત થાય છે. આપણે પહેલા એક કથા સાંભળી કે બ્રહ્માજી અને વિષ્ણુજીનો સંવાદ થયો. ભગવાન બ્રહ્માજી જૂઠું બોલ્યા. ભગવાનની ભ્રુકુટીમાંથી બાળક પ્રગટ થયું. તેણે પોતાની ટચની આંગળીના નખથી બ્રહ્માજીનું એક મુખ કાપી નાખ્યું. પછી ત્યાં એક કન્યા પ્રગટ થઈ જેનું નામ હતું બ્રહ્મહત્યા. અને બ્રહ્માજીનું જે મુખ કાપી નાખ્યું ભગવાન શિવે એ ભૈરવને આપ્યું અને કહ્યું કે જાઓ હવે તમે જગતમાં ભિક્ષા માટે ફરો. આ બ્રહ્મહત્યા તમારી પાછળ પાછળ આવશે. આખા જગતમાં ફરતા ફરતા બ્રહ્મહત્યાએ ભૈરવજીનો પીછો ન છોડ્યો. પણ જેવા કાશીનગર પાસે પહોંચ્યા હાથમાંથી કપાલ પડી ગયું અને જે જગ્યાએ ભૈરવજીના હાથમાંથી કપાલ પડ્યું તે જગ્યા અત્યારે કપાલ તીર્થ તરીકે પ્રખ્યાત છે. જે મનુષ્ય આ કપાલ તીર્થના કાશીમાં દર્શન કરે છે તે બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થઈ જાય છે. અને ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા અને ભગવાન શિવે કાલ ભૈરવને કહ્યું કે હે ભૈરવ તમે અહીંયા નિવાસ કરો કાશીમાં. કારણ કોઈ પણ પાપ કાશીમાં પ્રવેશ નથી કરી શકતું. કાશી અવિમુક્ત નગરી છે. જે મનુષ્ય કાશીમાં પ્રવેશ કરે છે તેમના પાપ કાશીની બહાર જ નીકળી જાય છે. કાશીમાં તે મનુષ્ય સાથે પ્રવેશ નથી કરતા. એટલે બ્રહ્મ હત્યા અટકી ગઈ અને ત્યાં જ જમીનમાં ધસી ગઈ. અને તે દિવસથી કાલ ભૈરવજી કાશીમાં વિદ્યમાન છે. અને ભગવાને કહ્યું કે આ કાશી નગરની અંદર કોઈ પણ જાતનું પાપ કોઈ કરે ને તેની સજા યમરાજ એને નહીં આપે, એની સજા કાલ ભૈરવ આપશે. અને એટલે કહ્યું દેવરાજ સેવ્યમાન પાવના ત્રિપંકજમ વ્યાલયન્ય સૂત્ર બિંદુ શેખર કૃપાકરમ યોગી વૃંદવંદિતમ કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવમ ભજે. કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવમ ભજે. ભગવાન કાલ ભૈરવના દર્શન જે કાશીમાં જઈને કરે છે, ભગવાન કાલ ભૈરવને શું કીધું ખબર છે ભગવાને? કે તમે તો કાશીના કોતવાલ છો. કોઈ પણ વ્યક્તિ કાશીમાં જઈને પાપ કરે તેને કાલ ભૈરવ સજા આપે છે. યમ કે યમના દૂતોની તાકાત નથી કાશીમાં પ્રવેશ કરે. જો બ્રહ્મ હત્યાની ઘોર પાપો હોય ને, જે મનુષ્ય જો કાશીમાં એકવાર પહોંચી જાય તો એના એ પાપોમાંથી મુક્ત થઈ જાય છે. ભગવાન શિવ ગ્રહપતિ આદિ ઘણા અવતારો પ્રગટ થયા. આજે આપણે આ બધા અવતારોના કેવળ નામ લઈશું, કારણ આટલા બધા અવતારોને વર્ણવી શકવા એ શક્ય નથી. ભગવાન શિવે યક્ષ નામનો અવતાર લીધો, જગતનું કલ્યાણ કર્યું. અગ્નિશ્વર તરીકે ભગવાન પ્રગટ થયા. ભગવાન બલિ જે રાજા હતા તે પણ ભગવાન શિવનો અંશ હતો. ભગવાન ગૌતમ મુનિ તરીકે પ્રગટ થયા. ભગવાન વેદશિરા હવે ભગવાનની ગોકર્ણ એમના નિજ મહેલમાં ગયા અને ત્યાં ભગવાન શિવનું પૂજન કરતા પોતાની માતાને જોઈ અને રાવણ પ્રસન્ન તો થયો પણ તેને ક્રોધ આવ્યો. કેમ ક્રોધ આવ્યો? તો કે રાવણની માતા કઈ કશી માટીના લિંગની પૂજા કરતી હતી. અભિમાની હતો રાવણ, પણ ભગવાન શિવનો પરમ ભક્ત. રાવણે કીધું કે ત્રિલોક વિજયી રાવણની માતા થઈ આપ માટીના શિવલિંગની પૂજા કરો છો? ના,
चिंता ना करशो माता, कैलाश जईने स्वयं शिवने लई आवीश, પછી તમે પૂજા કર્યા કરજો। અને રાવણ ખરેખર કૈલાસ પહોંચી ગયો અને કૈલાસમાં પહોંચી રાવણ કૈલાસને પોતાના બે હાથેથી ઉઠાવી અને ભગવાન શિવની પ્રાર્થના કરી છે। जटा कवि गलज्वल प्रवाह पावितस्थले कलेवलम्ब्यलम्बिना कुञ्जकुण्डमट्ट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 मट्
Shiva
પક્ષીઓના જે કોલાહલ થતા હોય એ અવાજ સાંભળતા સાંભળતા ગંગાના મંદ પ્રવાહ સાથે તમારી ભક્તિ કરીશ, આ બધા સંસારનો ત્યાગ કરી દઈશ અને એવી સુંદર લતા પતાકાઓની વચ્ચે રહી અને વૈરાગ્યયુક્ત મન વડે સદૈવ માથા ઉપર હાથ મૂકી અને તમારું સ્મરણ કરતો રહીશ. અને આવા મધુર દિવસો જ્યારે ક્યારે મળશે પ્રભુ મને તમારી ભક્તિ કરવાના આવા સૌભાગ્ય. હિમં હિ નિત્યમેવ વજન વધારે છે. એ વજનથી લંકાધીશ દબાય છે અને ભગવાન શિવને આર્દ્ર હૃદય પાડે છે મહાદેવ. અને ભગવાન શિવ પ્રસન્ન થઈને રાવણની સમક્ષ પ્રગટ થાય છે. રાવણને કહે છે કે માંગ રાવણ, શું જોઈએ? ભગવાન તમે મારી સાથે લંકામાં ચાલો. મારી માતા માટીના લિંગની પૂજા કરે છે. ત્રણેય લોકને જીતનારો રાવણ અભિમાન છે. કેમ ના હોય? મહાદેવના ભક્તોને અભિમાન હોવું જોઈએ. દાનમાં મળેલી નથી આ બધી શક્તિઓ. રાવણ એવું કહેતો હતો, દાનમાં મળેલી શક્તિઓ નથી, પોતાના બાહુબળથી અર્જિત કરેલી શક્તિઓ છે. અભિમાન છે. ભગવાન ચાલો મારી સાથે. ભગવાન તો ઘોડા છે, જતા રહે પણ મા ઉમાએ થોડો પગ દબાવ્યો. ભગવાન જોજો જતા ના રહેતા, અમે શું કરીશું? બીજા બધા ભક્તો શું કરશે તમારા અણમોલ ગામના? જતા ના તમે. ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે રાવણ, હું તો આવી નહીં શકું, થોડી મર્યાદા આવે, પણ હું મારું આત્મલિંગ તને આપું છું, એ લઈ જા. અને તે વખતે ભગવાન કહે છે કે રાવણ,
આત્મલિંગને જ્યાં સ્થાપિત કરવું હોય ત્યાં જ મૂકજે. જો તું ગમે તે જગ્યાએ મૂકી દઈશ તો પછી ત્યાંથી ક્યારેય ઉખડે નહીં. અને તે વખત અને બીજી વાત રાવણ સાંભળ, 3 વર્ષ સુધી જો તું આ લિંગની પૂજા કરીશ નિયમથી તો તું પણ વરદાન આપતો થઈ જઈશ. બોલો, આ ભગવાનના લિંગનો મહિમા છે, ભગવાનનું આત્મલિંગ. અને તે વખતે રાવણ લિંગ લઈ ઓમ નમઃ શિવાય ના જપ કરતા કરતા નીકળ્યો. અને બધા દેવો ઇન્દ્રાદી ગભરાયા કે 3 વર્ષ પછી જો આ વરદાન આપતો થઈ જશે તો પહેલા મેઘનાથ એવું વરદાન માંગશે કે ભગવાન હે પિતા, મને એવું વરદાન આપો કે મારા પિતા ક્યારેય ના મરે. રાવણ અજય અને અમર થઈ જશે. શું કરીએ? બધા દેવો બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કહ્યું કે ચાલો નારાયણ આનો ઉકેલ કરશે. અને નારાયણે કહ્યું કે આ કામ તો મારાથી પણ થાય એવું નથી. આની માટે તો આપણે વિઘ્નહર્તા ગણેશ પાસે જવું પડશે. અને બધા દેવો ભગવાન ગણપતિ પાસે આવે છે. અને ગણેશજી બધા દેવોને કહે છે કે હું કામ તો કરું, તમારી પણ એક શરત છે. જુઓ, આ આખ્યાનના માધ્યમથી તમને જાણવા મળશે કે તમારું કોઈ કામ અટકતું હોય તો ગણપતિને આટલું નૈવેદ્ય ધરાવો ને તો તમારું કામ કરી દે. તો તે વખતે ગણેશજી બધા દેવો પાસે માંગે છે કેડકસી ગણપતિ ઉભા માગે ભાતુ લડલ કમોદક પય આપો તો કાળજે નહીં તો જો ગણેશજી કહે છે કે હે દેવો, આટલી વસ્તુ મને આપો. કઈ કઈ? કે લડલુકમ મોદક, લડ્ડુ મોદક, પય દૂધ, દહીં, ગોળ, ઘી, ચણા, ધાણી, તલ, કોપરું, આ 11 નૈવેદ્ય જો તમે મને આપો તો હું ખાતા ખાતા તમારું કામ કરીશ. અને જો નૈવેદ્ય ના આપો તો હાથ જોડું છું, અહીંથી જતા રહો. બધા દેવો હતા, તરત જ આ બધી વસ્તુઓ પ્રગટ કરી દીધી. અને આ બધી જ વસ્તુઓ ત્યાં ગણેશજીને આપી. અને ગણેશજીએ પોટલી વાળી ગાયો ચરાવનાર એક ગોવાળનું રૂપ લીધું. અને પશ્ચિમ તટ સમુદ્રનો કોકણ પ્રદેશ ગાયો ચરાવવા માટે ભગવાન સમુદ્ર કિનારે પહોંચ્યા. ગાયો ચરાવે છે સરસ. અને આકાશમાં પુષ્પક વિમાનમાં બેસીને રાવણ જાય છે. ઉપર જોઈને બૂમ પાડે છે ગણેશજી, એ મૂર્ખ! હવે જો કોઈ વ્યક્તિને તમારે બોલાવો હોય, તમારું સાંભળે ના ને તો એનું અપમાન કરી લેવું તો તમારી તરત જ જોઈએ. એવા ભાવથી ગણેશજી બૂમ પાડે છે, મૂર્ખ ક્યાં જાય છે? પુષ્પક વિમાનને રાવણ નીચે ઉતારે છે. હાથમાં ભગવાનનું આત્મલિંગ છે. કોણ છે તું? કેમ મને મૂર્ખ કરીને બોલાવ્યો? ખબર છે હું કોણ છું? ત્રિલોક વિજયી રાવણ. આ ભગવાનનું આત્મલિંગ લઈને હું મારા પાછા કહે છે એવું કે મેં તપોબળથી આત્મલિંગ લીધું ભગવાનનું, અને લંકામાં જઉં છું. ભગવાને મને મૂકવાની ના પાડી છે. શું કામ છે બોલ? ગણેશજી કહે છે કે મારે કંઈ કામ નથી, પણ મને એમ લાગ્યું કે તમે બ્રાહ્મણ છો તો સંધ્યા કર્મનો સમય થયો છે, જાઓ તમે સંધ્યા કરી દો. ગણેશજી રાવણ કહે છે કે ના ના, તમે સાચું કીધું, મારી સંધ્યાનો સમય થઈ ગયો છે, પણ મારે એક દુવિધા છે. બોલો શું દુવિધા છે? તો કે આ લિંગ મુકાય નહીં મારાથી. જો તમે પકડતા હોય તો હું જઈને સંધ્યા કરીને આવું. ગણેશજી કહે છે કે હા, પણ મારી એક શરત છે. બોલો શું? તો કે શરત એ છે કે આ લિંગ બહુ ભારે છે, મને ભાર લાગશે. 3 વખત તમને બોલાવીશ. હા રાવણ, જો નહીં આયા તો લિંગ મૂકી દઈશ. આજુબાજુમાં ગાયો ચરતી હતી. રાવણ સ્નાન કરવા સમુદ્રમાં ગયા, ડૂબકી મારી. સંધ્યા ચાલુ હતી.
ગાયના થનમાંથી દૂધ પડવા લાગ્યું, ભૂમિ પવિત્ર થઈ ગઈ અને રાવણને બૂમ પાડી, હે રાવણ, આ લિંગનું વજન બહુ છે. કેટલી વાર રાવણે કહ્યું, ઉભારો ઉભારો, બસ 2 જગ્યા બાકી છે, આવું છું. ગણેશજીને કહ્યું કે જો 2 આપી દેશે તો મારથી લિંગની સ્થાપના થાય નહીં. ઉમા મહેશ્વરનું સ્મરણ કર્યું અને બીજી 2 વખત સાથે બૂમ પાડી, રાવણ બહુ ભાર લાગે છે, જલ્દી કર. રાવણ, હવે હું ભગવાનની સ્થાપના કરું છું. અને ભગવાન ગણેશજી આંખમાં અશ્રુ લાવી ભગવાનના જ્યોતિર્લિંગ જે આત્મલિંગ છે એની સ્થાપના કરે છે અને ત્યાં દેવો પુષ્પવૃષ્ટિ કરે છે. ગણેશજીના હાથથી ભગવાનની સ્થાપના થઈ અને ગોકર્ણ તરીકે ભગવાન વિખ્યાત થાય છે. બોલીએ ગોકર્ણ ભગવાન કી જય. રાવણ બહાર આવે છે, એ મૂર્ખ, કોણ છે તું? એમ કહી અને પોતાની મુષ્ટિકા વાળી અને ગણેશજીના માથા પર મારે છે. ભગવાનના માથે ખાડો પડી જાય છે. હજુ પણ ત્યાં જે ગણેશજીની મૂર્તિ છે એમના માથા પર ખાડો છે અને ભગવાન ડોલતા ડોલતા રડતા રડતા મારા મમ્મી પપ્પાને હું કહી દઈશ એમ કરીને ચાલતા જાય છે. અને અહીંયા રાવણ પોતાના બળ, પોતે બહુ બળવાન હોય છે, બળ લગાવીને પોતે લિંગને ઉખાડવાનો પ્રયાસ કરે છે અને ઉખાડતા ઉખાડતા લિંગનો ઉપરનો ભાગ થોડો વાંકો અને ગાયના કાન જેવો થઈ જાય છે. એટલે ભગવાનનું નામ ગોકર્ણ પડે છે. અને તે ભગવાન ગોકર્ણ મહાબલેશ્વર તરીકે વિખ્યાત થાય છે જગતમાં. જે મનુષ્ય આ ગોકર્ણ મહાબળેશ્વરના દર્શન કરે છે અનેક પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ અંતે શિવલોકનો અધિકારી બને છે. બોલીએ ગોકર્ણ મહાબળેશ્વર ભગવાન. આ ગોકર્ણ મહાબળેશ્વરની કથા જે મનુષ્ય શ્રવણ કરે છે તે અનેક પાપોમાંથી મુક્ત થઈ અંતે પરમ પદને પ્રાપ્ત કરે છે. આગળ ભગવાન મહાદેવ કહે છે કે આ ગોકર્ણ મહાબળેશ્વરનો મહિમા ખૂબ જ ન્યારો છે. તે બાબત હું તમને એક દ્રષ્ટાંત કહું, તે સાંભળો. શિવના પ્રભાવથી મનુષ્ય કેવી રીતે મુક્ત થાય? એક ચાંડાલી પૂર્વ જન્મમાં સૌમિની નામે બ્રાહ્મણ કન્યા હતા. એ સૌમિની ખૂબ જ સુંદર દેખાતી. તેનું એક બ્રાહ્મણ પુત્ર અને સુંદર યુવક સાથે લગ્ન થયું. બન્યું એમ કે મોટા રોગથી પીડાવાને કારણે તેના પતિ મૃત્યુ પામ્યા. પોતાના ધર્મનું સારી રીતે પાલન કરનારી તે બાળપણમાં જ વિધવા થઈ, પણ યુવા અવસ્થા પ્રાપ્ત થતા કામથી પીડાતી તે કન્યા કોઈ શુદ્ર જાતિના પુરુષ સાથે વ્યભિચાર કરવા લાગી અને તેની જોડે તે ગામમાં રહેવા લાગી. એક દિવસ બન્યું એવું, માંસ ભક્ષણ અને મદિરા પાન કરતી તે સ્ત્રી ત્યાં ફરતી ફરતી પોતાને ઘેર આવી. એને ભૂખ લાગી. એને ઘેર બહાર ગાયોના વાછરડા ને બકરા બાંધ્યા હતા. એ વિચાર કર્યો કે આજે માંસ ભક્ષણ કરું. અંધારી રાત અમાવસ્યાની તલવાર હાથમાં લઈ બહાર ગઈ અને વિચાર કર્યો કે એક તો દારૂ પીધેલો ભાન નહીં અને તેણે તલવાર જોરથી મારી અંદર માંસ લઈને આવી અને જોયું તો ખરેખર ત્યાં એણે બકરી મારવાની જગ્યાએ ગાયના વાછરડાની હત્યા કરી. અને ગાયનું વાછરડું છે જોઈ તેના મુખમાંથી પૂર્વ જન્મના કોઈ પ્રારબ્ધ કર્મને કારણે 2 વખત નામ નીકળ્યું, શિવ શિવ. અરે મારાથી કેવી હત્યા થઈ ગઈ. અને પછી મદ હતી મદિરામાં, એટલા માટે તેણે એ માંસને રાંધીને ખાધું. સમય જતા તે મૃત્યુ પામી અને બીજા જન્મમાં તે એક ચાંડાલને ત્યાં જન્મી. હવે ચાંડાલી જન્મથી રોગી હતી એટલે એને સાથે કોઈ લગ્ન ન કર્યા. માતા પિતા મૃત્યુ પામ્યા. ગામમાં ભિક્ષા માટે ફરતી કોઈ ભિક્ષા આપે નહીં. એક દિવસ
એ ગામમાંથી ગોકર્ણ મહાબળેશ્વરમાં યાત્રા શરૂ થઈ અને તે આંધળી આંખે બહુ દેખાય નહીં, નિસ્તેજ વિચાર કર્યો કે મારે ગોકર્ણ મહાબળેશ્વરની યાત્રામાં જોડાવું તો મને ખાવા મળશે. કારણ પદયાત્રા કરીએ ને તો ગામે ગામે સ્ટોલ લાગેલા હોય, બધાને ભોજન કરાવે, બધાની સેવા કરે, ચા પીવડાવે, પગ ધોવડાવે, સ્નાન કરાવે. જેટલા ડગલા ચાલીને ભગવાનના દર્શન કરવા જાય છે એટલા ડગલે તેમને શ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે છે. તો આપણે થોડું પુણ્ય કેમ ના લઈએ? તે પણ ગોકર્ણ મહાબળેશ્વરની યાત્રામાં જોડાઈ અને ગોકર્ણ પહોંચી. બન્યું એમ કે ત્યાં જે શિવ ભક્તો હતા એમણે તે ચાંડાલીને હાથમાં બીલીની માંજરો આપ્યા. એટલે ખાવું હોય તો આ ખા, બીજું કોઈ ભોજન નથી. આખો દિવસ ખાધા વગર નીકળ્યો. રાત્રિ થઈ, હાથમાં બીલીની માંજરોને જોઈ એને લાગ્યું કે આ તો ખાવાની વસ્તુ ન હોય. સૂકી અને ફેંકી તો એ પડી ભગવાન શિવના લિંગ ઉપર. આખી રાત ફર્યા કરી પોતાના ગામે જવું એવું વિચારતી એક પથ્થરને અથડાઈને પડી ગઈ અને ત્યાં તે મૃત્યુ પામી. તો ત્યાં શિવના ગણો તેને લેવા આવ્યા અને તે વિમાનમાં બેસી અને ભગવાન શિવલોકમાં ગઈ. તો જે ચાંડાલી અને ગૌ હત્યા કરનારી હતી એ પણ જો ગોકર્ણ મહાબળેશ્વરમાં બીલીની માંજરો ચઢાવવા માત્રથી શિવલોકની અધિકારી થઈ. તો આપણે તો સમજવું છે ભગવાન શિવની જાણીને જો બીલીથી પૂજા કરીએ તો શું ફળની પ્રાપ્તિ થાય? વિચાર કરો. આ ગોકર્ણ મહાબળેશ્વરનો મહિમા છે. ગોવાથી 100-200 કિલોમીટર દૂર આ મહાબળેશ્વર નામનું ધામ છે. ત્યાં સમુદ્ર કિનારે ઓમ નામનો પર્વત છે, એનો આકાર ઓમ જેવો જ છે અને ત્યાં ગોકર્ણ ભગવાન વિરાજમાન છે. બીજી એક કથા ગોકર્ણ મહાબળેશ્વરની. ભગવાન કહે છે કે ઇક્ષુવાકુ વંશની અંદર મિત્રસહ નામે એક રાજા હતો. ધનુર્ધારી, અતિ ધાર્મિક હતો. તેની મદયંતી નામની એક સુંદર સ્ત્રી હતી, રાણી. એક વખત એ મિત્રસહ રાજા મૃગયા કરવા નીકળ્યો. મોટા સૈન્ય સાથે ફરતા ફરતા રાજાએ એક મૃગના શિકારની અભાવમાં કમઠ નામના રાક્ષસનો શિકાર કર્યો અને તેનો નાનો ભાઈ એ પણ મહાદુષ્ટ રાક્ષસ હતો. તે તેને ત્યાં નોકરી માંગવાના ઈરાદે આવ્યો. કેમ? તો કે જેને બળથી ન જીતી શકાય એને કળથી જીતવું. એ રાક્ષસ બલ્લવ એટલે કે રસોઈયો બનીને આવ્યા અને રસોઈયો બનીને આવી અને એના રસોઈ ઘરમાં ગયો. તે દિવસે રાજાને ત્યાં વશિષ્ઠ મુનિ પધાર્યા. રાજાએ કહ્યું કે વશિષ્ઠ મુનિ, અમે તમને ભોજન કરાવીશું. વશિષ્ઠ મુનિ ભોજન કરવા બેઠા. પેલા રાક્ષસે બદલો એવી રીતે લીધો કે ભોજનની અંદર ગાયનું માંસ ભેગું કરી દીધું. વશિષ્ઠ મુનિ જમવા બેઠા. એક કોળિયો જ્યાં મોંમાં મૂક્યો, શિવ 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 કરીને કોળિયાનો ત્યાગ કરીને ઉભા થયા. ક્રોધમાં ભરાઈને ઋષિએ કહ્યું કે જા, માંસ કેવી રીતે તે મને ખવડાવ્યું છે એવી રીતે હે મિત્રસહ રાજા તું પણ માંસ ભક્ષણ કરનારો થઈશ. તે રાજા ખરેખર 1 વર્ષ સુધી રાક્ષસ રહ્યો અને રોજ એક બ્રાહ્મણ કન્યા અથવા બ્રાહ્મણ પુત્ર હોય ને એને ખાતો હતો. એક દિવસ શિવના પરમ ભક્ત એક બ્રાહ્મણનું તેણે ભક્ષણ કર્યું. તેની સ્ત્રી બહુ પતિવ્રતા હતી. તે પણ પોતાના પતિ જોડે સતી થવાનો વિચાર કરતી કરતી અગ્નિમાં કૂદતા તેણે રાક્ષસને શ્રાપ આપ્યો કે જા, હું તને શ્રાપ આપું છું, તું બ્રહ્મ હત્યાથી દૂષિત થઈશ. મિત્રસહ રાજા 1 વર્ષ પૂર્ણ થયું. જ્યારે પણ તું તારી પત્ની જોડે પુત્ર ઉત્પન્ન કરવાની દ્રષ્ટિએ જઈશ તારું મૃત્યુ થશે. એવા શ્રાપથી દુઃખિત થયેલો રાજા 1 વર્ષ પછી પાછો રાજા થઈ ગયો. પોતાની પત્ની પાસે જ્યારે પણ આવતો ત્યારે વિચાર કરતો કે મને શ્રાપ આપ્યો છે, હું પત્નીનો સ્પર્શ કરીશ તો મારો મૃત્યુ થશે, પણ મારે સંતાન નથી, શું કરું? આ જગતમાં ઘણી જગ્યાએ તપ કર્યું, યજ્ઞ કર્યા, પૂજન કર્યા, બ્રહ્મ હત્યાથી મુક્ત ન થયો. એક વખત તેને ત્યાં ગૌતમ મુનિ પધાર્યા અને ગૌતમ મુનિને કહ્યું કે બ્રહ્મ હત્યાથી મુક્ત થવાનો મને કોઈ ઉપાય બતાવો. ત્યારે ગૌતમ મુનિ કિમ તપઃ કિમ પરિજ્ઞાનમ કો યોગશ્ચ પ્રભુશ્ચતે યેન ત્વં દારુણં દુઃખં
वंचयिष्यसि पुत्र में। कया भगवानની કૃપાથી બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થવો, મને કોઈ ઉપાય બતાવો જેનાથી હું ભગવાનની પ્રાપ્તિ કરી શકું। અને તે વખતે ભગવાન ગૌતમ મુનિએ કહ્યું કે જાઓ ગોકર્ણ મહાબળેશ્વર તીર્થમાં જાઓ। એ ભગવાનનો મહિમા એટલો છે, એમનું પૂજન અને અર્ચન જે મનુષ્ય કરશે તે અનેક પ્રકારના દુઃખમાંથી મુક્ત થઈ અને અંતે ભગવાન શિવને પ્રાપ્ત થશે। ખરેખર એ રાજાએ ગોકર્ણ મહાબળેશ્વરમાં જઈ ભગવાનની પૂજા કરી અને તેનાથી તે પાપમાંથી મુક્ત થયો। આ ગોકર્ણ મહાબળેશ્વરનો મહિમા છે। ઘણા મોટા પાપો કર્યા હોય પણ જો એક વખત જીવનમાં ગોકર્ણ મહાબળેશ્વરના જો દર્શન કોઈ કરી લે તો એ સમસ્ત પાપોમાંથી મુક્ત થઈ જાય છે। ઇતિ વંચસમાખ્યાતં મહાત્મ્યં પરમાદ્ભુતં સર્વ પાપ વિનિર્મુક્તો શિવલોકં સગચ્છતિ। શિવલોકનો અધિકારી થઈ જાય છે। આ ગોકર્ણ મહાબળેશ્વરનો મહિમા જે મેં તમને કહ્યો આ જગતના સમગ્ર જીવોનો ઉદ્ધાર કરવા માટે સમર્થ છે। હવે ભગવાનની આગળ એક કથા આવે છે, કિરાત અવતારની કથા। ભગવાન શિવજી દુરુપ ક્રીડામાં દ્રૌપદીને હારી ગયા પછી પાંડવોનો દ્રૌપદીએ સહિત દ્વૈત વનની અંદર રહેવા આવ્યા। દુર્યોધનજી દુર્વાસાજીને છલપૂર્વક પાંડવો પાસે મોકલે છે કે જાઓ જાઓ દુર્વાસા મુનિ, પાંડવો જંગલમાં રહે છે, એમને ત્યાં જઈ આપ ભોજન કરો। ખબર હતી દુર્યોધનને કે પાંડવ પાસે ભોજન કરવા માટે ધાન્ય પણ નથી અને દુર્વાસા મુનિનું અપમાન થશે તો એ શ્રાપ આપશે અને પાંડવો મારી સાથે યુદ્ધ નહીં કરી શકે। પાંડવોએ 10,000 શિષ્યો સાથે દુર્વાસા મુનિ ત્યાં પધાર્યા જંગલની અંદર, પણ સેવા તો કરવી છે, ભલે જે થાય થાય। અમને એનું ફળ મળે કે ન મળે અમે સેવા તો કરીશું ભગવાનની એમ વિચારી અને એમનું સ્વાગત કરે છે। ઘરમાં બનાવવા માટે કશું છે નહીં, અન્નની અછત છે। પાંચાલી આ પરિસ્થિતિમાં ભગવાન કૃષ્ણનું સ્મરણ કરે છે અને ભગવાન કૃષ્ણ તરત જ આવી જાય છે। દુર્વાસાજી નદીમાં સ્નાન કરે છે કે સ્નાન કરીને શિષ્યો સાથે જાઉં ત્યાં સુધી ભોજન તૈયાર થશે। માટીની એક હાંડલીમાં પૂર્વકાલે જે ભાત બનાવ્યો હતો એક દાણો વધ્યો છે। દ્રૌપદી કહે છે કે ભગવાન હે ઠાકોરજી કેવી રીતે જમાડીશું? ભગવાન કહે છે ચિંતા ન કરશો। એ દાણો લઈ ભગવાન કૃષ્ણ મોઢામાં મૂકે છે અને જ્યાં પેટ પર હાથ ફેરવે છે દુર્વાસા મુનિ સહિત 10,000 શિષ્યો ભોજન કર્યાની તૃપ્તિ થઈ જાય છે। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી। મેવા મળે કે ના મળે મર સેવા તમારી કરવી છે। મેવા મળે કે ના મળે મર સેવા તમારી કરવી છે। બળે કે
ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા અર્જુનને કહે છે, અર્જુન ભવિષ્યમાં બહુ મોટું દારૂણ યુદ્ધ થવાનું છે, તો આપ એક કામ કરો, જંગલમાં જઈ ભગવાન શિવના પાર્થિવ લિંગની પૂજા કરો, ભગવાન શિવની આરાધના કરો. એ પશુપતિનાથ તમને પાશુપત નામનું અસ્ત્ર આપશે, ગાંડીવ નામનું ધનુષ્ય આપશે, એનાથી તમે આ જગતને જીતી શકશો, બાકી એ યુદ્ધ જીતવામાં તમે સમર્થ નહીં બની શકો. અર્જુન ભગવાનની આજ્ઞા માની જંગલમાં ગયા. એક પગ પર ઉભા રહી પંચાક્ષર મંત્રનો જપ કરી ભગવાનનું તપ કર્યું. નિત્ય ભગવાનના પાર્થિવ લિંગની પૂજા કરે, ભગવાનની આરાધના કરે. એક દિવસ દુર્યોધને મૂક નામના અસુરને બોલાવીને કહ્યું કે જાઓ, અર્જુન તપ કરે છે, યુદ્ધમાં જીતવા માટે ભગવાન શિવની પાસેથી શસ્ત્ર મેળવવા, તો આપ જઈ એના વ્રતનો ભંગ કરો. એ મૂક નામના દૈત્યએ સુવર એટલે કે ભૂંડનું સ્વરૂપ લઈ અને ત્યાં આવ્યા. અર્જુને જોયું કે આ ભૂંડની આંખો જે છે, અહીંયા બહુ સમજવા જેવી વાત છે, બધા ધ્યાનથી સાંભળજો. અર્જુને મનમાં વિચાર્યું, જેને જોવાથી મન પ્રફુલ્લિત થઈ જાય તે હિતૈષી કહેવાય, અને જેને જોવાથી મન વ્યાકુળતા અનુભવે એને શત્રુ કહેવાય. એ કેવી રીતે ખબર પડે? તો અર્જુન અહીંયા લક્ષણો બતાવે છે. આચારથી કુળનો, શરીરથી ભોજનનો, વાર્તાલાપથી શાસ્ત્ર જ્ઞાનનો અને નેત્રથી શરીર સ્નેહનો પરિચય મળી જાય છે. આટલી વસ્તુ યાદ રાખવાની. અને આ વસ્તુ છે ને સ્ત્રીઓની અંદર પહેલેથી વિદ્યમાન હોય છે. સ્ત્રીઓને ખબર પડી જાય મનુષ્યનો આચાર કેવો છે, એને ભોજન કેટલું કરી શકે, એને શાસ્ત્રનું જ્ઞાન કેટલું છે, અને નેત્રથી ઓળખી જાય સ્ત્રી કે મનુષ્યના વિચારો કેવા છે. મનની અંદરનો ભાવ જાણી શકાય છે નેત્રથી. કેવી રીતે? તો અર્જુન મનમાં વિચાર કરે છે કે નેત્ર 4 પ્રકારના હોય છે.
આંખો 4 પ્રકારની હોય. કેવી રીતે? તો કે એક ઉજ્જવળ આંખ હોય છે, એક આંખ હોય છે ઉજ્જવળ, બીજી હોય છે સરસ, ત્રીજી હોય છે તિરછી અને ચોથી હોય છે લાલ. એનો ભાવ શું? તો કે ઉજ્જવળ આંખો જેની હોય એ કોની હોય? કે મિત્ર જ્યારે બહુ સમય પછી મિત્રને મળે ત્યારે એની આંખોમાં ઉજ્જવળતાનો ભાવ હોય છે, પ્રેમ હોય છે એની આંખોમાં. એને ઉજ્જવળ આંખો કહેવાય. એના આંખમાં આંસુ આવી જાય કે અરે બહુ સમય પછી મારો મિત્ર મળ્યો, એક ઉજાસ આવી જાય એની આંખોમાં. બીજી આંખો સરસ, પુત્ર કે કન્યાનો સંયોગ થાય. જ્યારે એક પુત્ર કલેક્ટર બની જાય અથવા ડોક્ટર બને ત્યારે એના પિતા જે ગરીબ છે, એક માં ફાટલા વસ્ત્ર પહેરીને પોતાના દીકરાને ભણાવે, મોટો કરે. લોકો મેળા મારતા હોય ને કે એકની એક સાડી પહેરીને દરેક પ્રસંગોમાં આવી જાય છે. ના, ગમે તે કહે લોકો મને, પણ મારા દીકરાને હું ભણાવીશ. ભક્તિને ભાવથી મહેનત કરી છોકરાને ભણાવે, મોટો ડોક્ટર બનાવે. અને પદ ઉપર જ્યારે છોકરો બેઠો હોય, એનું સન્માન થતું હોય, ત્યારે માની આંખોમાં જે અશ્રુ હોય છે ને એને સરસ કહેવામાં આવે છે. ત્રીજા પ્રકાર વક્ર એટલે તિરછી દ્રષ્ટિ. જ્યારે કોઈ કામિની, પ્રેમિકા, પ્રિયતમાને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પુરુષ સ્ત્રીને જુએ ત્યારે એની દ્રષ્ટિ વક્ર થાય છે. અને ચોથું લાલ, શત્રુઓને જોવાથી આંખો જે સ્વરૂપ ધારણ કરે છે, મોટું અને લાલ, અને લાલ આંખો રક્ત આંખો કહેવાય. અને તે જોઈ અર્જુન સમજી ગયો કે આ સામાન્ય પ્રાણી નથી, કોઈ અસુર છે. અર્જુને આયુધ ધારણ કર્યું, ઉભા રહ્યા અને મનમાં શિવજીનું સ્મરણ કરે છે. અને એટલામાં ભગવાન શિવ એ ભક્ત વત્સલ ભોળેનાથ કિરાત એટલે કે આદિવાસીનું સ્વરૂપ લઈ ત્યાં પ્રગટ થાય છે પોતાના ગણો સાથે અને બતાવે છે એવું કે હું કોઈ ભગવાન નથી, કોઈ કિરાત છું. અને ભગવાન પોતે એક સુંદર શસ્ત્ર લઈ અને ભૂંડને મારે છે. ભૂંડના પાછલા ભાગમાંથી ભૂખના ભાગથી એ શસ્ત્ર નીકળે છે અને ત્યાં જે ભૂખ નામના દૈત્ય મૃત્યુ પામે છે. ભગવાનનો વેશ એટલો અદ્ભુત છે. તેમની કાચ અને કાચડી બાંધેલી છે, વસ્ત્ર ખંડોથી ઈશાન ધ્વજ બાંધી આવ્યો છે. શ્વેત રેખાની ભસ્મ કપાળ પર ચમકી રહી છે. બાણ તર્કસ ભરેલા છે, ધનુષ સુસજ્જ છે, તેમના ગણો પણ તેજ રૂપમાં છે. તે જૂથનું જે નેતૃત્વ કરતા આગળ ચાલે છે એ સ્વયં ભગવાન શિવ જેવા લાગે છે. અર્જુન તેમની સ્તુતિ કરે છે. ભગવાન શિવ તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનો સદા કરનારા, તમે ભક્તોના દુઃખ Jaya